કેમ છો મિત્રો, મારું નામ છે કરણ મસરૂ અને હું તમારું સ્વાગત કરું છું ન્યૂટન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે કોડિંગ શીખો સરળતાથી. આજે આપણે ફર્સ્ટ લેક્ચર છે ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ્સ સબ્જેક્ટનો, અને આજે આપણે ડિસ્કસ કરવાના છે ટાઈમ કોમ્પ્લેક્સિટી. આગળ વધતા પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે કહી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. તેના 6 મંથ્સના ટ્રેનિંગ પ્રોગ્રામની અંડરમાં તમને એ પ્રિપેર કરે છે અને પછી તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ જોબ્સના અપ્લાય કરવા માટે રેડી થઈ જાઓ છો. ઓલ્સો ન્યૂટન સ્કૂલના પે આફ્ટર પ્લેસમેન્ટ પ્રોગ્રામના અંડરમાં તમને જ્યાં સુધી 5 લાખ CTC 5 લાખ CTC અથવા તેનાથી વધારેની જોબ ના મળે ત્યાં સુધી તમારે ફીસ પે કરવાની હોતી નથી. હવે કન્ટિન્યુ કરીએ આજના લેક્ચરથી. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આપણો પહેલો લેક્ચર ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ સબ્જેક્ટ પર. આજનો ટોપિક છે ટાઈમ કોમ્પ્લેક્સિટી. પણ મારું એવું માનવું છે કે ટાઈમ કોમ્પ્લેક્સિટીની શરૂઆત કરતાં પહેલાં આપણે આ બે વર્ડ્સના થોડાક મિનિંગ સમજી લઈએ, ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ્સ. તો ટાઈમ કોમ્પ્લેક્સિટી નો યુઝ શું છે, તેને ઇન્ટ્રોડ્યુસ શું કામે કરવામાં આવી, તે વધારે ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલાં તો આને બે પાર્ટમાં બ્રેક કરીએ, ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ્સ. તો ડેટા સ્ટ્રક્ચર જેમ કે એમનું નામ, જે વર્ડનું નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે, સ્ટ્રક્ચર્સ ટુ સ્ટોર ડેટા. ઠીક છે. ડેટા સ્ટ્રક્ચર્સનો મતલબ શું? તમારી પાસે કોઈ સર્ટેન ડેટા છે તો એને સ્ટોર કરવા માટે અલગ અલગ સ્ટ્રક્ચર્સ. ઠીક છે. હવે જેમ કે હું તમને એક એક્ઝામ્પલ દઉં તો આપણે મેઇનલી 4 ઓપરેશન કરવાના હોય છે કમ્પ્યુટરમાં. આપણે 4 ઓપરેશન કરતા હોય છે, અથવા આપણે કંઈક ડેટા ક્રિએટ કરતા હોય છે કોઈ પણ પ્રકારનો. માની લો તમે એક ડોક્યુમેન્ટ ફાઇલ ક્રિએટ કરી, અથવા રીડ કરતા હોય છે, રીડ મીન્સ ઓપન કરતા હોય છે, અથવા ડિલીટ કરતા હોય છે, અથવા અપડેટ કરતા હોઈએ છીએ. તો એક જ ડેટાને જો અલગ અલગ સ્ટ્રક્ચર્સમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ, તો કયા સ્ટ્રક્ચરમાં, ઇન વિચ સ્ટ્રક્ચર, એક ડેટાને આપણે અલગ અલગ સ્ટ્રક્ચર્સમાં જો સ્ટોર કરી શકતા હોય તો કયા સ્ટ્રક્ચરમાં સ્ટોર કરવાથી આપણે આ 4 ઓપરેશન ઇઝીલી કરી શકીએ છીએ. હવે ડિપેન્ડિંગ ઓન ડેટા સ્ટ્રક્ચર્સ પણ અલગ હશે આ 4 ઓપરેશન્સ ઇઝીલી કરવા માટે. હોઈ શકે કે ડેટા એક D1 છે, D1 ટાઈપનો ડેટા છે, ઠીક છે, એમાં S1 સ્ટ્રક્ચરમાં આ બધું વર્ક ઇઝી થઈ જાય છે, જ્યારે કે D2 ટાઈપનો ડેટા છે એમાં S1 સ્ટ્રક્ચરથી આ વર્ક ઇઝી નથી થતું, પણ S2 સ્ટ્રક્ચરથી વર્ક આ 4 ઓપરેશન ઇઝીલી થઈ શકે છે, આપણને કરવામાં ઇઝી પડે છે. તો આ માટે જ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે ડેટા સ્ટ્રક્ચર્સ. કે તમને કોઈ પ્રોબ્લેમ આપેલો છે, તમારી પાસે કોઈ પ્રોબ્લેમ છે, તો આ પ્રોબ્લેમમાં જે તમને ડેટા પ્રોવાઇડેડ છે, ઠીક છે, તો એને તમે કઈ રીતે સ્ટોર કરશો જેનાથી કે તમારે જે સોલ્યુશન લાવવું છે એ તમે ઇઝીલી લાવી શકો. ઓકે, તો એટલે આનું નામ છે ડેટા સ્ટ્રક્ચર્સ, કે તમે કઈ ટાઈપનો સ્ટ્રક્ચર સિલેક્ટ કરો. અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર હોઈ શકે, રાઈટ. જેમ કે થોડાક તમને ખબર જ હશે, તમે એરેમાં સ્ટોર કરી શકો ડેટા, રાઈટ. આપણે C કે C++ની વાત કરીએ તો લિંક લિસ્ટમાં સ્ટોર કરી શકો, રાઈટ. પછી એક આગળ જતા આપણે જોશું ટ્રી સ્ટ્રક્ચર હોય. તમારામાંથી ઘણાને કદાચ ખબર હોય, ન ખબર હોય, કંઈ ડરવાની વાત નથી, આપણે આગળ જઈને સમજશું. ટ્રી ડેટા સ્ટ્રક્ચર હોય તેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ, રાઈટ. પછી આપણે આપણું પોતાનું સ્ટ્રક્ચર બનાવીએ છીએ C લેંગ્વેજમાં, આપણે ખબર હોય તો સ્ટ્રક્ચર ઉપર ડિફાઇન કરીને, રાઈટ. સિન્ટેક્સ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આપણે ઉપર આપણે મેઇન ફંક્શન સ્ટાર્ટ કરતાં પહેલાં સ્ટ્રક્ચર ડિફાઇન કરીએ છીએ, રાઈટ. તો ડિપેન્ડિંગ કે આપણે આપણા ડેટા સાથે શું કરવું છે, આપણો પ્રોબ્લેમ શું છે, અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર્સ હોઈ શકે છે જેમાં આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ, રાઈટ. હવે વાત કરીએ એલ્ગોરિધમ. તો એલ્ગોરિધમને બેઝિકલી કહીએ ને આપણે સિમ્પલ વર્ડ્સમાં, તો સિક્વન્સ ઓફ સ્ટેપ્સ. ઠીક છે. હું તમને એમ કહું કે એક એલ્ગોરિધમ, અથવા એલ્ગોરિધમ છોડો, હું તમને એમ કહું કે એક આપણે પ્રોબ્લેમ છે, એમાં પહેલાં આપણે આ કરશું, સેકન્ડ સ્ટેપમાં આ કરશું, થર્ડમાં આ કરશું, ફોર્થમાં આ કરશું, અને 5th સ્ટેપમાં આ કરશું. તો આ આપણો એક થઈ ગયો એલ્ગોરિધમ, ઠીક છે. ઓકે, માની લો A, B, C 3 ઇન્ટીજર, આપણે 2 ઇન્ટીજર છે A અને B,
એની વેલ્યુ છે 10, બીની વેલ્યુ છે 5. મારે આ બેની વેલ્યુ ઇન્ટરચેન્જ કરવી છે. ઠીક છે, તો હું શું કરીશ? પહેલા સ્ટેપમાં હું આને આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીશ સી. ઓકે, આ છે આપણો ન્યૂ વેરિયેબલ. ઠીક છે, સેકન્ડ સ્ટેપમાં c ઇઝ ઇક્વલ ટુ b, એટલે c ની વેલ્યુ શું થઈ જશે? 5. થર્ડ સ્ટેપમાં b ઇઝ ઇક્વલ ટુ 10. ઓકે, b ની વેલ્યુ થઈ ગઈ 10. અને ફોર્થમાં a ઇઝ ઇક્વલ ટુ c, a ની વેલ્યુ શું થઈ જશે? 5. a અને b ની વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ ગઈ. તો આ આપણો એક એલ્ગોરિધમ થઈ ગયો. ઠીક છે, સિમિલરલી સ્ટાન્ડર્ડ એલ્ગોરિધમ હોય છે પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે. આ તો બહુ જ સિમ્પલ થઈ ગયું. અલગ અલગ રીતની એલ્ગોરિધમ્સ હોય છે. જેમ કે માની લો હું તમને એમ કહું કે 1, 6, 10, 2 ને 4 છે. આને મારે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવું છે. આ એક એરે છે. આઈ હોપ એરે તો તમને ખબર હશે. તો 1, 2, 4, 6 અને 10. ઠીક છે, મારે આમાંથી આમાં કન્વર્ટ કરવું છે. તો એને આપણે અલગ અલગ મેથડથી કરી શકીએ. એલ્ગોરિધમ 1 થી કરી શકીએ, કોઈક બીજો એલ્ગોરિધમ હોઈ શકે 2, ઘણા બધા એલ્ગોરિધમ ડિફરન્ટ હોઈ શકે. તો સિમ્પલી બેઝિકલી એલ્ગોરિધમનો મતલબ શું છે? સિક્વન્સ ઓફ સ્ટેપ્સ. હવે આપણે આવીએ ટાઈમ કોમ્પ્લેક્સિટી પર. હવે પહેલા એક વાત આપણે જાણીએ કે કમ્પ્યુટર સાયન્સમાં કમ્પ્યુટરની વાત કરીએ તો તમે અલગ અલગ પ્રોસેસ કરતા હોય છે, રાઈટ? તો હંમેશા એક લડાઈ હોય છે, એક રીતની લડાઈ કહી શકીએ સ્પેસ અને ટાઈમ વચ્ચે. ઠીક છે, તમારી પાસે એક પ્રોસેસ છે. ઠીક છે, હવે એ પ્રોસેસ સોલ્વ કરવા માટે તમારે જે મેમરી છે એ મેમરી તમે વધારી દીધી. તમારી પાસે મેમરીની સાઇઝ છે માની લો x, એને 3x કરી દીધું. તો પોસિબલ છે કે તમારે ટાઈમ t જોતો તો એની બદલે હવે t/2 જોશે મે બી. ઠીક છે, અને માની લો તમે મેમરી તમારી x હતી ને હવે x/2 કરી દીધી, તો મે બી ટાઈમ તમને લાગશે 2t, જસ્ટ ફોર એક્ઝામ્પલ. ઠીક છે, તો હંમેશા ટાઈમ અને સ્પેસ વચ્ચે એક શું કહેવાય ફાઇટ અથવા ટ્રેડ ઓફ. રાઈટ, તમે બહુ જ જાજી સ્પેસ ન વધારી શકો કારણ કે કોસ્ટ વધી જાય. રાઈટ, આપણે કહીએ છીએ કે ભાઈ એનું લેપટોપ ફાસ્ટ છે અથવા ઓછું ચોટે છે, તો ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ રેમ વધારે છે. ઠીક છે, તો રેમ શું છે? મેમરી છે. તો મેમરી વધી, ટાઈમ ઘટી ગયો પ્રોસેસ થવાનો. ઠીક છે, પણ મેમરી આપણે બહુ પણ ના વધારી શકીએ. શું કારણે? કોસ્ટ વધી જાય. રાઈટ, અને ટાઈમ મેમરી બહુ ઓછી પણ ન કરી શકીએ કારણ કે આપણે લિમિટેડ ટાઈમમાં આન્સર્સ પણ જોઈએ જ ને. એવું થોડી છે કે આજે પીસી સ્ટાર્ટ કરીએ અને કાલે શરૂ થાય તો ન ચાલે. એટલે હંમેશા આ બેની વચ્ચે એક સેટલમેન્ટ હોય, સ્પેસ અને ટાઈમની વચ્ચે. બેની વચ્ચે આપણે ફાઇન્ડ કરવાનું હોય એક ઓપ્ટિમમ ઓર ઓપ્ટિમલ. ઓકે, તો આ એક વસ્તુ હોય છે. તો અહીંયા જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે, આગળ આપણે એલ્ગોરિધમ્સ જોશું, જેમ કે મર્જ શોર્ટ અથવા ડાયનેમિક પ્રોગ્રામિંગ. આ બધી એલ્ગોરિધમમાં શું થશે? આપણે સ્પેસ વધારે યુઝ કરશું અને એના કારણે આપણું જે ટાઈમ છે ને પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એ ખૂબ જ ઓછું થઈ જશે. એ આગળ જોશું. હવે આ જે સ્પેસ અને ટાઈમ વચ્ચેનું ટ્રેડ ઓફ હોય છે, રાઈટ, તે માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે ટાઈમ કોમ્પ્લેક્સિટી. ઠીક છે, આપણે સ્પેસ ને ટાઈમ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, એમાંથી ટાઈમ કેટલો લાગશે એ જાણવા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે ટાઈમ કોમ્પ્લેક્સિટી. ટાઈમ કોમ્પ્લેક્સિટી સિમ્પલી હાઉ ટાઈમ ઇન્ક્રીઝિસ with increase in input data. ઠીક છે, તમારો ટાઈમ છે. ટાઈમ કોમ્પ્લેક્સિટી સિમ્પલી શું બતાવે છે કે તમારે જેમ જેમ ડેટાની સાઇઝ વધારો વિથ ઇનપુટ ડેટા સાઇઝ, એની સાથે સાથે તમારો ટાઈમ કઈ રીતે વધશે એ સિમ્પલી છે ટાઈમ કોમ્પ્લેક્સિટી.
હવે ટાઈમ કોમ્પ્લેક્સિટી એક અલગ જ આખો ટોપિક થઈ જાય, રાઈટ? એ આખો આપણે અહીંયા ડિસ્કસ નહીં કરીએ. આપણું જે મેઇન અત્યારે સબ્જેક્ટ છે એ છે ડેટા સ્ટ્રક્ચર્સ એન્ડ એલ્ગોરિધમ્સ. તો આગળ જતાં આપણને જેટલું યુઝમાં આવવાનું છે એટલું ટાઈમ કોમ્પ્લેક્સિટી આપણે અહીંયા ડિસ્કસ કરશું. અલગ અલગ ટાઈપની ટાઈમ કોમ્પ્લેક્સિટી નોટેશન્સ હોય છે. થીટા નોટેશન હોય, બિગ ઓ નોટેશન હોય, ઓમેગા નોટેશન હોય, રાઈટ? સ્મોલ ઓ નોટેશન હોય. પણ બધી આપણે અત્યારે નથી જોવાના. એની ઇક્વેશન લાઈક સ્મોલ ચીઝ જે હોય છે, ડેરિવેશન, એના પછી અલગ ક્વેશ્ચન્સ હોય છે, પણ બધું નથી જોવાના. આપણે આપણા સબ્જેક્ટમાં જે આગળ જતા વિડીયોઝમાં જે હેલ્પફુલ થશે એ જોશું. તો મેઇનલી અત્યારે આપણે જોવાના છીએ બિગ ઓ નોટેશન. તો બિગ ઓ નોટેશન શું છે? બિગ ઓ, ઓકે, બિગ ઓ નોટેશન. હવે માની લો મારું એક એલ્ગોરિધમ છે. ટાઈમ કોમ્પ્લેક્સિટી એલ્ગોરિધમ્સ માટે ડિફાઇન કરવામાં આવ્યું છે કે આ એલ્ગોરિધમ આટલો ટાઈમ લઈ. આપણે માની લો એક પ્રોબ્લેમ હોય અને એલ્ગોરિધમ 1 એ T1 ટાઈમ લેતો હોય ને એલ્ગોરિધમ 2 છે એ T1 સ્ક્વેર ટાઈમ લેતો હોય, તો આ ખૂબ જ ઇઝી રહી ને T1 ટાઈમમાં થઈ જતું હોય. તો થોડીક એવી મેમરી અહીંયા વધારે યુઝ કરીને, અથવા પોસિબલ છે કે મેમરી વધારે યુઝ નહીં કરવી પડે. સો આપણે અલગ અલગ એલ્ગોરિધમ માટે ટાઈમ કોમ્પ્લેક્સિટી ડિફાઇન કરીએ છીએ. તો માની લો હું એમ કહું કે મારા એલ્ગોરિધમની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે બિગ ઓ ઓફ G ઓફ n, રાઈટ? હવે n શું છે અહીંયા? n છે આપણો ઇનપુટ ડેટા સાઇઝ, ઠીક છે? માની લો હું તમને એક એરે આપું છું n, અને આની ઉપર આપણે ઓપરેટ કરવાનું છે. તો આપણો ઇનપુટ ડેટા સાઇઝ શું થઈ ગયો? n. હવે આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ થાય કે 0 is less than equal to f of n is less than equal to c times g of n. હવે 0 શું છે? આ આપણે ટાઈમની વાત કરીએ છીએ. 0 થી મોટું છે f of n. f of n શું છે? જે એકચ્યુઅલ ટાઈમ રિક્વાયર્ડ છે, પણ એકચ્યુઅલ તો આપણને કોઈ દી મળવાનું જ નથી પીસીમાં થી આપણે, એટલે આપણે એક અપ્રોક્સિમેટ ડિપેન્ડિંગ ઓન n સાઇઝ. મેં શું કીધું? ટાઈમ કોમ્પ્લેક્સિટી શું છે કે આપણું જે ટાઈમ છે એ ઇનપુટ ડેટાની સાઇઝ સાથે કઈ રીતે વધે છે. માની લો આ n છે, આમાંથી હું m સાઇઝનો એરે લઉં તો એ કઈ રીતે ચેન્જ થશે? ઇઝ લેસ ધેન, આ આપણો એકચ્યુઅલ ટાઈમ છે, લેસ ધેન ઇક્વલ ટુ c. શું છે? c એક નેચરલ નંબર છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, અને g ઓફ n આપણો ફંક્શન છે, રાઈટ? હવે આ ફોર્મ્યુલા સાઈડમાં લખી રહેજો. માની લો મારો કોઈ પ્રોબ્લેમ છે એક એરે ઓફ n સાઇઝ ઉપર, રાઈટ? એની માટે મારે એક ફોર લૂપ લગાવવું પડે છે. આગળ પાછળનું જે મેઇન ફંક્શન હોય એ નથી લખતો, અત્યારે સુડો કોડ આપણે લખીએ. તો મારે એક ફોર લૂપ લગાવવું પડે છે, રાઈટ? તો મારું ટાઈમ કોમ્પ્લેક્સ જે છે આપણું નંબર ઓફ સ્ટેપ્સ કેટલા થયા? n, રાઈટ? હવે માની લો કે હું 2 વાર ફોર લૂપ લગાડું તો કેટલું થયું મારું? 2n. 3 વાર ફોર લૂપ લગાડું તો કેટલું થયું? 3n, રાઈટ? તો આ બધાની ટાઈમ કોમ્પ્લેક્સિટી બિગ ઓ નોટેશનમાં શું થશે? O ઓફ n. અહીંયા g ઓફ n આપણો શું થઈ ગયો? n. અને આપણે શું કીધું હતું? 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ f ઓફ n ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ c g ઓફ n, રાઈટ? તો c શું છે? આપણો કોન્સ્ટન્ટ છે. g ઓફ n શું છે? n છે. તો f ઓફ n ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ c ટાઈમ્સ n, રાઈટ? n, 2n, 3n આ બધા કરતાં એક કોન્સ્ટન્ટ હશે પોઝિટિવ, જે એના કરતાં મોટો હશે, રાઈટ? તો O ઓફ n આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી થઈ ગઈ. અને આની રાઈટ હેન્ડ સાઈડ છે, ગ્રેટર ધેન છે, એટલે આપણને જે O ઓફ n છે, બિગ O ઓફ n, બિગ O નોટેશન છે, એ આપણને અપર બાઉન્ડ આપે છે.
કે આ એલ્ગોરિધમની અથવા આ પ્રોસેસની અપર બાઉન્ડ શું છે, મેક્સિમમ ટાઈમ શું લાગશે. આ એકચ્યુઅલ ટાઈમ છે, એનાથી વધારે ટાઈમ છે, રાઈટ. હવે માની લ્યો હું આ ફોર લૂપની અંદર બીજો એક ફોર લૂપ લગાડું n સાઇઝનો. તો આના દરેક ઇટરેશન પર, આનો પહેલો ઇટરેશન હોય ત્યારે આ અંદરના n ઇટરેશન, પછી આના સેકન્ડ ઇટરેશન પર પાછા n ઇટરેશન, પછી આના થર્ડ ઇટરેશન પર પાછા n ઇટરેશન, એમ કરતાં કરતાં n ટાઈમ્સ થશે. તો આ શું થઈ ગયું, n સ્ક્વેર, રાઈટ. તો આ આપણી ટાઈમ કોમ્પ્લેક્સિટી શું થઈ ગઈ બિગ ઓ નોટેશનમાં, બિગ ઓ ઓફ n સ્ક્વેર, રાઈટ. હવે તો આ તમને સમજાઈ ગયું હશે કે બિગ ઓ નોટેશનનો મતલબ શું છે, ઓ ઓફ n સ્ક્વેર. હવે હું એમ શું કામે કહું છું કે આપણે એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ ના કરી શકીએ, આપણે આમ શું કામે લખીએ છીએ. એક બીજી વાત કે અહીંયા 2n 3n પછી n ઇન્ટુ n કન્સિડર ના થાય. અહીંયા આપણે આમ n 2n 3n લખતા હોય ને તો આપણે અઝ્યુમ કરતા હોય કે n ની વેલ્યુ છે ને 3 કરતાં ઘણી મોટી છે, ત્યારે આપણે એમ લખતા હોય. હવે આપણે એક્ઝેક્ટ શું કામ કેલ્ક્યુલેટ ના કરી શકીએ. હવે માની લ્યો હું એમ કહું આ આપણું ફોર લૂપ છે, રાઈટ. હવે માની લ્યો આમાં હું a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 3 આમ કરું તો આ જે સ્ટેપ છે માની લ્યો એને નેનો સેકન્ડ્સમાં કમ્પ્યુટરમાં એક્ઝેક્ટ ટાઈમ લાગતો હોય છે t2. માની લ્યો આ જે ફોર લૂપ છે એના એક સ્ટેપનો એક્ઝેક્ટ ટાઈમ t1 લાગતો હોય છે, તો ટોટલ n t1 લાગતો હોય છે ટાઈમ, રાઈટ. તો ટોટલ ટાઈમ કેટલો લાગ્યો, n ટાઈમ્સ t1 પ્લસ t2. એક્ઝેક્ટ ટાઈમની વાત કરીએ તો આગળ પણ હજી જે હશે આપણું જે હેડર હશે, આપણે લાઇબ્રેરીઝ ઇન્ક્લુડ કરી છે એ વાત નથી કરતા. હું એમ કહું છું કે આ ફોર લૂપ ને આ સ્ટેપ બેના તો કમ્પ્યુટર એક્ઝેક્ટ t2 ટાઈમ લેતો હોય છે. અને એક ઇટરેશન, એનું ઇટરેશન અહીંયા શું ચેન્જ થાય છે, i પ્લસ પ્લસ દર વખતે થાય છે, i ઇઝ લેસ ધેન n ઈ ચેક થાય છે. અને હજી એક્ઝેક્ટ આમાં આપણે કાઢી શકીએ. જો સૌથી પહેલાં તો i ઇક્વલ ટુ 0 ઇનિશિયલાઇઝ થશે, એ t1 ટાઈમ લેશે. i ઇઝ લેસ ધેન n n ટાઈમ ચેક થશે, એટલે n માની લો જે લેસ ધેન ચેક કરવાનું છે એ કમ્પ્યુટર t3 ટાઈમ લેશે, તો n ટાઈમ્સ ચેક થશે. અને જે ઇન્ક્રીમેન્ટ છે એ t4 ટાઈમ લેશે, તો n t4 થશે. અને આ t2 ટાઈમ લેશે, તો ટોટલ કેટલું લેશે, n ટાઈમ્સ t2. તો ટોટલ આપણું ટાઈમ શું થઈ ગયો, t1 પ્લસ n t2, કારણ કે અંદરનું છે a ઇક્વલ ટુ a પ્લસ 3 પણ n ટાઈમ રન થશે, પ્લસ n t3 પ્લસ n t4. હવે t1 t2 t3 t4 તો આપણને ખબર જ નથી, તો એક્ઝેક્ટ તો આ કોઈ દી નથી આપવાનું, પણ આપણને એ ખબર છે કે n નું કંઈક મલ્ટિપલ છે, રાઈટ. અને આ બધા ટાઈમ તો નેનો સેકન્ડ્સમાં હોય છે, રાઈટ. ને આ આપણું છે n, તો n તો ઘણું મોટું છે ને t1 t2 t3 t4 ના કમ્પેરમાં. તો હું એમ કહી શકું કે કોઈ પણ કોન્સ્ટન્ટ ઇન્ટુ n આટલા સ્ટેપ્સ લાગતા હશે, અથવા એમ કહી શકું કે લેસ ધેન ઇક્વલ ટુ. તો એ જ આપણે અહીંયા કહીએ છીએ. આપણને એક્ઝેક્ટ ટાઈમ નથી મળવાનો, બટ આ એનું એક અપર બાઉન્ડ આપણને ખબર પડી જાય, રાઈટ. હવે આનો યુઝ કઈ રીતે થશે, એક વાત બીજી એ આપણે હંમેશા યાદ રાખવાની કે પર સેકન્ડ 10⁸ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય અપ્રોક્સિમેટલી આપણે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય ત્યારે, ઓનલાઈન જ્યારે કોડિંગના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે. હવે માની લો તમને એક પ્રોબ્લેમ આપ્યો છે, એ પ્રોબ્લેમ 2 એલ્ગોરિધમથી સોલ્વ થાય છે. એલ્ગોરિધમનો મતલબ શું, સિક્વન્સ ઓફ સ્ટેપ્સ. તો એક સિક્વન્સ ઓફ સ્ટેપ અને આ બીજો સિક્વન્સ ઓફ સ્ટેપ છે, 2 સિક્વન્સ ઓફ અલગ અલગ સિક્વન્સ છે જેનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. આ એલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી છે બિગ O ઓફ n, આની કોમ્પ્લેક્સિટી છે બિગ O ઓફ n સ્ક્વેર. હવે જો બિગ O ઓફ n છે અને n માની લો આપણને આપેલું છે કે 10⁶, આટલી સાઈઝનો એક એરે છે મારી પાસે,
ઠીક છે, તો આ ફર્સ્ટ એલ્ગોરિધમ કેટલો ટાઈમ લેશે, કેટલા સ્ટેપ્સ થશે અપ્રોક્સિમેટલી 10⁶, અને આ કેટલા સ્ટેપ્સમાં કરશે 10⁻12. હવે આપણને ટાઈમ લિમિટ આપેલી હોય છે પ્રોબ્લેમમાં, એ આગળ જતાં આપણે જોશું બધું. તમને અત્યારે ન સમજાય તો ચિંતા ના કરતા. માની લો ટાઈમ લિમિટ આપેલી છે 1 સેકન્ડ. ઠીક છે, હવે 1 સેકન્ડ ટાઈમ લિમિટ આપી છે એટલે આપણે શું વિચારવાનું કે 10⁸ સ્ટેપ્સથી ઓછું થવું જોઈએ. તો આમાં તો 10⁻12 સ્ટેપ્સ થશે, એટલે આ એલ્ગોરિધમ યુઝ કરશું ને તો આપણો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, એટલે આપણે આ એલ્ગોરિધમ યુઝ કરવો પડશે. ઠીક છે, તો આ રીતે આપણે સમજશું. આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, રાઈટ, તો એમાં આપણને ટાઈમ લિમિટ આપેલી હોય છે, ડેટાનો સાઇઝ આપેલું હોય છે. ઠીક છે, અને આપણને આ તો ખબર જ છે કે 1 સેકન્ડમાં અપ્રોક્સિમેટલી આટલા થઈ શકે છે. તો આપણે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અલગ અલગ જેટલા ડિફરન્ટ એલ્ગોરિધમ્સ હોય છે એમાંથી આપણે વિચારવાનું કે કયો અહીંયા એપ્લિકેબલ થશે ડિપેન્ડિંગ ઓન ટાઈમ લિમિટ. સો આઈ હોપ કે આપણને આજનો લેક્ચર ક્લિયર હશે. કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ સેક્શનમાં પૂછજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેજો, જેનાથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન જલ્દી મળી રહે. થેન્ક યુ.